ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંપાતમાળાના સિદ્ધાંત વિશે જોઈએ. બે વિદ્યુતભારો માટે લાગતું કુલંબ બળ આપણે કુલંબના નિયમનો ઉપયોગ કરીને મેળવ્યું હતું. બે બિંદુવત વિદ્યુતભારો અને સ્થિર વિદ્યુતભારો હોય અને તેમની વચ્ચેનું અંતર r જેટલું હોય ત્યારે કુલંબના નિયમ અનુસાર બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ F બરાબર 1/4πε0 Q1 Q2 r² સૂત્ર અનુસાર આપણે મેળવ્યું. હવે બે કરતાં વધારે વિદ્યુતભારો હોય ત્યારે એક વિદ્યુતભાર ઉપર બાકીના બધા જ વિદ્યુતભારોને કારણે લાગતું કુલંબ બળ મેળવવા માટે આપણે સંપાતમાળાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે કુલ બળનું મૂલ્ય મેળવી શકાય. ધારો કે બે વિદ્યુતભારો પ્રથમ Q1 અને Q2 છે. તો બે વિદ્યુતભારો હોય ત્યારે કુલંબના નિયમનો ઉપયોગ કરીને આપણે બળ મેળવ્યું હતું. અહીંયા સજાતીય વિદ્યુતભારો છે તો બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એ અપાકર્ષિત બળ હશે. હવે આ બે વિદ્યુતભારોની હાજરીમાં આપણે ત્રીજો વિદ્યુતભાર Q3 મૂકીએ. હવે Q3 વિદ્યુતભાર મૂકીએ તો આપણે ગણી શકીએ કે Q1 અને Q3 આ બે વિદ્યુતભારો હોય તો એની વચ્ચે લાગતું બળ આપણે કુલંબના નિયમ અનુસાર સીધા મેળવી શક્યા હોય. પણ અહીંયા બે કરતાં વધારે વિદ્યુતભાર છે. ધારો કે આપણે ત્રણ વિદ્યુતભારો લઈએ તો Q1 વિદ્યુતભાર, અહીંયા Q2 વિદ્યુતભાર અને અહીંયા Q3 વિદ્યુતભાર છે. આ ત્રણેય વિદ્યુતભાર ને આપણે કાર્ટેશિયન પદ્ધતિમાં ઉગમ બિંદુ O ની સાપેક્ષમાં તેના સ્થાન સદિશો આપણે દર્શાવી શકીએ. તો ધારો કે આ કાર્ટેશિયન પદ્ધતિનું ઉગમ બિંદુ O છે. ઉગમ બિંદુ O ના સાપેક્ષમાં Q1 વિદ્યુતભારનો સ્થાન સદિશ ધારો કે R1 છે. Q2 માટે સ્થાન સદિશ ધારો કે R2 છે અને Q3 વિદ્યુતભાર માટે સ્થાન સદિશ R3 છે. હવે આપણે પ્રથમ બે વિદ્યુતભારો લઈએ Q1 અને Q2. તો સ્થાન સદિશ R1 અને R2 છે. તેમજ Q2 અને Q1 તો અહીંયા જે સદિશ છે એ એકમ સદિશની દિશા Q2 વિદ્યુતભારથી Q1 વિદ્યુતભાર તરફ છે. હવે ત્રણેય વિદ્યુતભારને કારણે Q1 વિદ્યુતભાર ઉપર બાકીના બે વિદ્યુતભાર Q2 અને Q3 ને કારણે લાગતું બળ આપણે મેળવ્યું છે. તો પ્રથમ બે વિદ્યુતભારો Q1 અને Q2 લઈએ. અહીંયા જે એકમ સદિશ છે એ એકમ સદિશની દિશા Q2 વિદ્યુતભારથી Q1 વિદ્યુતભાર તરફ R12 છે અને અહીંયા દર્શાવી શકાય કે R12 બરાબર R2 R. તો પ્રથમ બે વિદ્યુતભારો માટે જે લાગતું બળ છે તો આ બંને બળ તો Q1 વિદ્યુતભાર છે તો એની ઉપર લાગતું કુલ બળ મેળવવાનું છે. તો Q1 વિદ્યુતભાર પર Q2 વિદ્યુતભારને કારણે લાગતું બળ આપણે મેળવીએ. તો પ્રથમ વિદ્યુતભાર Q1 ઉપર Q2 વિદ્યુતભારને કારણે લાગતું બળને આપણે F12 વડે દર્શાવીએ.
F12 વડે દર્શાવીએ તો કુલમ્બના નિયમ અનુસાર થશે 1/4 pi epsilon naught Q1 Q2 upon R12 square અને એકમ સદિશ R12 સમીકરણ 1 એ જ પ્રમાણે Q3 વિદ્યુતભાર અને Q1 વિદ્યુતભાર વિચારીએ તો Q3 વિદ્યુતભારને કારણે Q1 ઉપર લાગતું જે બળ છે એ બળને આપણે F13 વડે દર્શાવીએ તો F13 બરાબર કુલમ્બના નિયમ અનુસાર 1/4 pi epsilon naught Q1 Q3 બે વિદ્યુતભારો છે Q1 અને Q3 છે અને R13 સ્ક્વેર હવે અહીંયા R13 બરાબર થશે R3 સદિશ માઈનસ R1 સદિશ તો અહીંયા આપણે ત્રણ જ વિદ્યુતભાર લીધા તો Q1 વિદ્યુતભાર પર બાકીના બે વિદ્યુતભાર Q2 અને Q3 ને કારણે લાગતા બળોના બે સમીકરણો મળશે સમીકરણ 1 F12 અને સમીકરણ 2 F13 હવે અહીંયા જુઓ કે અહીંયા સંપાતપણાના સિદ્ધાંત અનુસાર કોઈ એક અહીંયા Q1 વિદ્યુતભાર ઉપર લાગતું કુલ બળ આપણે મેળવીએ તો જે તે વિદ્યુતભારો માટે કોઈ પણ બીજા એક વિદ્યુતભાર સાથે કુલમ્બના નિયમના અનુસાર આપણે કુલમ્બ બળ મેળવીએ હવે અહીંયા ધ્યાન રાખવાનું કે આ બંને વચ્ચેનું બળ F12 આપણે મેળવીએ ત્યારે એની વચ્ચે જે લાગતું બળ છે F12 બરાબર Q1 વિદ્યુતભાર ઉપર Q2 ના કારણે લાગતું જે બળ છે F12 એ ત્રીજા વિદ્યુતભારની હાજરીમાં બદલાતું નથી એટલે કોઈ પણ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એ કુલમ્બના નિયમ અનુસાર જ મેળવી શકાય બે વિદ્યુતભારો સાથે ત્રીજો વિદ્યુતભાર કે ગમે તેટલા વિદ્યુતભાર આપેલા હોય તો બળ F12 ના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર કોઈ પણ વિદ્યુતભારને કારણે કોઈ એક વિદ્યુતભાર ઉપર લાગતું કુલ બળ એટલે બધા જ વિદ્યુતભારોને કારણે લાગતા બળનો સરવાળો કરીએ તો Q1 વિદ્યુતભાર ઉપર લાગતું કુલ બળ આપણે મેળવી શકીએ એટલે અહીંયા આના ઉપર શીખી શકાય કે બે વિદ્યુતભારો ત્રીજા વિદ્યુતભારની હાજરીની પરવા કર્યા સિવાય એ એની સ્વતંત્ર ફરજ બજાવે છે અને એ અનુસાર આપણે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલમ્બ બળ મેળવી શકાય અહીંયા આપણે ત્રણ વિદ્યુતભાર ધ્યાનમાં લીધા એટલે Q1 ઉપર બાકીના બે વિદ્યુતભારોને કારણે લાગતા બળો છે F12 સમીકરણ 1 F13 સમીકરણ 2 તો Q1 ઉપર લાગતું કુલ બળ મેળવવું હોય તો એની ઉપર લાગતું કુલ બળ F તો બંને વિદ્યુતભારોને કારણે લાગતા બળો થશે F1 F2 એટલે અહીંયા આપણે થશે F12 અહીંયા મૂકી શકીએ અને અહીંયા F13 નો સરવાળો આપણે કરી શકીએ તો કુલ બળ F બરાબર સમીકરણ 1 અનુસાર 1/4 pi epsilon naught Q1 Q2 upon R12 square અને એકમ સદિશ R12 પ્લસ F13 માટે 1/4 pi epsilon naught Q1 Q3 upon R13 square એકમ સદિશ R13 સમીકરણ 3 તો અહીંયા ત્રણ વિદ્યુતભારો હોય તો બે બળનો સરવાળો કર્યો અને Q1 વિદ્યુતભાર ઉપર લાગતું કુલ બળ F નું મૂલ્ય આપણે મેળવી શકીએ હવે ત્રણ વિદ્યુતભાર માટે આ સૂત્ર છે પણ ધારો કે n વિદ્યુતભારો આપેલા હોય n વિદ્યુતભાર આપેલા હોય અને દરેકના સ્થાન સદિશ આપણે આ રીતે મેળવી શકીએ R1 R2 R3 Rn એ ઉગમ બિંદુઓના સાપેક્ષમાં તેના સ્થાન સદિશો હોય તો Q1 વિદ્યુતભાર ઉપર બાકીના બધા જ વિદ્યુતભારોને કારણે લાગતું કુલ બળ મેળવવું હોય તો અહીંયા Q1 વિદ્યુતભાર ઉપરનું બળ છે એટલે આપણે F1 દર્શાવીએ તો Q1 વિદ્યુતભાર ઉપર લાગતું કુલ બળ F1 બરાબર બાકીના વિદ્યુતભાર પહેલા અને બીજા માટે F12 પ્લસ પહેલા અને ત્રીજા માટે F13
પ્લસ ડેશ ડેશ પહેલા અને n વિદ્યુતભાર માટે F1n દ્વારા આપણે સરવાળો કરી શકીએ. તો અહીંયા સ્પષ્ટ છે કે આગળના જે સૂત્રો છે એ સૂત્રો જે આપણે મેળવીએ તો દરેકમાં જોઈ શકાય કે Q1 સામાન્ય છે. એટલે આપણે કુલ બળ F માટે આવા સમીકરણો મેળવી સરવાળો કરવો જોઈએ અને સરવાળો કરીએ તો કુલ બળ F1 તો પ્રથમ પદ છે જો 1/4πε0 પછી Q1 Q2 તો Q1 સામાન્ય રીતે દરેકમાં આવશે એટલે અહીંયા વધશે Q2 R12 સ્ક્વેર પ્લસ R12 એકમ સદિશ. એ જ રીતે બીજા માટે Q1 સામાન્ય છે તો પ્લસ Q3 upon R13 સ્ક્વેર અને એકમ સદિશ R13. એ જ રીતે આગળ વધીએ તો n મો વિદ્યુતભાર હોય તો એના માટે થશે પ્લસ Qn upon R1n સ્ક્વેર R1n એકમ સદિશ. એટલે અહીંયા બધા જ વિદ્યુતભારો છે તો Q1 વિદ્યુતભાર ઉપર બાકીના બધા જ વિદ્યુતભારોને કારણે લાગતું કુલ બળ એટલે એનો સરવાળો કર્યો. હવે આ જે સરવાળાનું સમીકરણ છે એને આપણે સિગ્મા સ્વરૂપમાં પણ દર્શાવી શકીએ. તો અહીંયા થશે કુલ બળ F1 બરાબર અહીંયા આપણે Q1 છે તો Q1 upon 4πε0 સામાન્ય. અહીંયા છે Q2 upon R12 સ્ક્વેર R12 એકમ સદિશ. તો એના માટે આપણે સિગ્મા I બરાબર 2 થી n સુધી આપણે મેળવીએ તો અહીંયા થશે Qi. તો અહીં 2 થી શરૂઆત થાય છે. પ્રથમ વિદ્યુતભાર છે Q1 બહાર આવશે એટલે અહીંયા I બરાબર 2 થી આપણે શરૂઆત કરવાની છે. એટલે Qi upon R1i I બરાબર 2 મૂકીએ into R1i એકમ સદિશ મૂકીએ તો આ સૂત્રની મદદથી કોઈ પણ એક વિદ્યુતભાર પર બાકીના બધા જ વિદ્યુતભારોને કારણે લાગતું કુલ બળ F1 નું મૂલ્ય આપણે મેળવી શકીએ. તો આ પ્રમાણે આપણે સપાટપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને બે કરતો વધારે વિદ્યુતભાર હોય તો કોઈ એક વિદ્યુતભાર ઉપર બાકીના બધા જ વિદ્યુતભારોને કારણે લાગતું કુલ બળ આપણે સપાટપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને મેળવી શકીએ. હવે આપણે જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર E. તો અહીંયા જોઈ શકાય કે x અને y યામાક્ષ પદ્ધતિ આપણે લઈએ. ધારો કે ઉગમ બિંદુ O ઉપર કેપિટલ Q જેટલો વિદ્યુતભાર મૂકેલો છે અને આ અંતરે P બિંદુ પાસે એક બિંદુવત વિદ્યુતભાર સ્મોલ q મૂકેલો છે. તો અહીંયા પણ આપણે કુલમ્બના નિયમ અનુસાર કેપિટલ Q અને સ્મોલ q બે બિંદુવત વિદ્યુતભારો છે, સ્થિર વિદ્યુતભારો છે અને બંને વચ્ચેનું અંતર r છે. તો કુલમ્બના નિયમ અનુસાર લાગતું બળ થશે F બરાબર 1/4πε0. અહીંયા બંને વિદ્યુતભાર q સ્મોલ q અંતર r નો વર્ગ અને એકમ સદિશ r દ્વારા મેળવી શકાય. હવે એની ઉપરથી અહીંયા જોઈએ કે q એ બીજો વિદ્યુતભાર છે. હવે ધારો કે સ્મોલ q વિદ્યુતભાર એ પરીક્ષણ વિદ્યુતભાર છે. હવે સામાન્ય રીતે આપણે પરીક્ષણ વિદ્યુતભાર તરીકે એકમ ધન વિદ્યુતભાર લઈએ છીએ. હવે જો એકમ ધન વિદ્યુતભાર હોય તો સ્મોલ q બરાબર 1 કુલમ્બ થશે. સ્મોલ q બરાબર 1 કુલમ્બ થશે. તો એની ઉપરથી આપણે સૂત્ર લાવી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર બળ F ભાગ્યા q કરીએ તો બરાબર 1/4πε0 q upon r² into એકમ સદિશ r દ્વારા દર્શાવી શકીએ. અને જો એકમ વિદ્યુતભાર હોય અહીંયા q તો એના માટે સૂત્ર થશે kq upon r². એટલે વિદ્યુત ક્ષેત્ર E બરાબર k કેપિટલ Q upon r² સૂત્ર અનુસાર મેળવી શકીએ. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીને કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવી શકીએ.
તો જો k અચળાંક છે, q પણ મૂકેલ વિદ્યુતભાર છે અને r² એ અંતર છે. તો E proportional to 1/r² આપણે મૂકી શકીએ. એટલે બિંદુવત વિદ્યુતભારથી જેમ જેમ અંતરનો વધારો થાય એમ વિદ્યુત ક્ષેત્ર E proportional to 1/r² અનુસાર ફેરફાર થશે. એટલે અંતરમાં વધારો થાય તે ઘટાડો થશે. એટલે E proportional to 1/r² અનુસાર અહીંયા બિંદુવત વિદ્યુતભાર અને સ્ત્રોત વિદ્યુતભાર હોય તો અંતર r માં વધારો થાય તો એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્રના મૂલ્યમાં ઘટાડો થતો જાય છે. હવે અહીંયા આપણે જોઈએ તો આ કેપિટલ Q જે બિંદુ Q વિદ્યુતભાર છે એ સ્ત્રોત વિદ્યુતભાર છે. આપણે અહીંયા એક જ વિદ્યુતભાર મૂક્યો તો આ વિદ્યુતભાર એ સ્ત્રોત વિદ્યુતભાર છે અને સ્ત્રોત વિદ્યુતભારથી અમુક વિસ્તારમાં એનું વિદ્યુત ક્ષેત્ર પ્રવર્તતું હોય છે. અહીં આપણે બિંદુવત એવો કેપિટલ Q વિદ્યુતભાર અથવા તો જો આપણે વિદ્યુતભારનું તંત્ર વિચારીએ તો વિદ્યુતભાર હોય કે વિદ્યુતભારનું તંત્ર હોય તો એના માટે સ્ત્રોત વિદ્યુતભાર થશે અને સ્ત્રોત વિદ્યુતભારને કારણે એના અમુક વિસ્તાર સુધી એટલે કે જે વિસ્તાર સુધી વિદ્યુત ક્ષેત્ર પ્રવર્તતું હોય એ વિસ્તારને વિદ્યુત ક્ષેત્રનો વિસ્તાર કહેવામાં આવે છે. હવે એની ઉપરથી આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની વ્યાખ્યા આપી શકીએ કે અહીંયા વિદ્યુતભાર હોય કે વિદ્યુતભારનું તંત્ર હોય તો પરીક્ષણ વિદ્યુતભાર તો એકમ વિદ્યુતભાર હોય તો E બરાબર k/r² અનુસાર જે તે બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય પણ આપણે મેળવી શકીએ. હવે અહીંયા P બિંદુએ સ્મોલ q વિદ્યુતભાર છે એ r અંતરે આવેલો છે. એટલે એ ઉપર લાગતું જે બળ છે એ બળ થશે Fr. r અંતર છે એટલે બળ Fr બરાબર q e r તરીકે મેળવી શકાય. હવે અહીંયા E બરાબર k/r² છે તો એનો આપણે એની ઉપરથી એકમો મેળવીએ તો અહીંયા બે એકમો મળશે. E નો એકમ ન્યૂટન પર કુલમ્બ અથવા વોલ્ટ પર મીટર છે. એનું પારિમાણિક સૂત્ર છે m1 l1 t-3 ઘાત e - 1 એનું પારિમાણિક સૂત્ર છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા આ સ્ત્રોત વિદ્યુતભાર છે. હવે સ્ત્રોત વિદ્યુતભારમાં આપણે સ્મોલ q વિદ્યુતભાર મૂકીએ પહેલા એકમ વિદ્યુતભાર સિવાય કોઈ વિદ્યુતભાર આપણે મૂક્યો તો અહીંયા આ પણ ધન વિદ્યુતભાર છે, આ પણ ધન વિદ્યુતભાર છે. એટલે બંને વચ્ચે અપાકર્ષી બળ લાગશે અને અપાકર્ષી બળને કારણે આ જે સ્ત્રોત વિદ્યુતભાર છે એ થોડો ખસવાનો પ્રયત્ન કરશે. એટલે અહીંયા આપણે સ્મોલ q વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર એકમ વિદ્યુતભાર એટલે સૂક્ષ્મ વિદ્યુતભાર કહી શકાય. તો સૂક્ષ્મ વિદ્યુતભાર મૂકેલો હોય તો આ જે સ્ત્રોત વિદ્યુતભાર ઉપર સૂક્ષ્મ બળ લાગવાને કારણે એનું સ્થાનાંતરિત થશે નહીં. હવે કોઈ પણ જે વિદ્યુત ક્ષેત્ર છે એ q વિદ્યુતભાર ઉપર આધારિત નથી એટલે કે પરીક્ષણ વિદ્યુતભાર ઉપર આધારિત નથી. હવે અહીંયા આપણે જુદા જુદા પ્રકારના વિદ્યુતભારો વિશે જોઈએ તો જો ધન વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની રેખાઓ આ પ્રમાણે દોરી શકાય. દરેક દિશામાં વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી રીતે કયું બહારની દિશામાં હોય ત્રિજ્યાવર્તી બહારની દિશા તરફ આપણે દોરી શકીએ. તો અહીંયા જો કે આપણે સદિશો દોર્યા એ સદિશોની લંબાઈમાં પણ ફેરફાર છે. જો બિંદુવત વિદ્યુતભાર એવો ધન વિદ્યુતભાર હોય તો એના નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય એટલે આપણે તીરની નિશાની લાંબી એટલે કે મોટી બતાવેલી છે. તો જેમ જેમ અંતર વધતું જાય તેમાં તીરને નાના કરતા જઈએ. એટલે કે ધન વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં એટલે ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. જો અહીંયા ઋણ વિદ્યુતભાર લીધો હોય તો વિદ્યુત ક્ષેત્ર કેવું હોય ત્રિજ્યાવર્તી અંદરની દિશા તરફ હોય. પણ ત્યારે પણ અહીં નજીકના વિસ્તારમાંથી અંદરનું મોટું બતાવવાનું, અહીંયા નાનું પછી એના કરતાં નાનું. તો ઋણ વિદ્યુતભાર હોય તો જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ અંદરની દિશામાં ત્રિજ્યાવર્તી દિશામાં દોરી શકાય
હવે આ પ્રમાણે ધન વિદ્યુતભારમાં વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની દિશામાં, ઋણ વિદ્યુતભારમાં ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં અને વિદ્યુતભારના નજીકના વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર હોય એ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને અને અંતર સાથે E proportional to 1/r² અનુસાર વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થતો જાય છે. એ વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ છે. તો લાક્ષણિકતાઓ પછી આગળ બીજું પણ આપણે જોઈશું. હવે એ જો વિદ્યુતભારના તંત્રને લીધે વિદ્યુત ક્ષેત્ર, બરાબર, વિદ્યુતભારના તંત્રને લીધે વિદ્યુત ક્ષેત્ર. હવે વિદ્યુતભારનું તંત્ર હોય, ધારો કે n વિદ્યુતભાર હોય, તો આ n વિદ્યુતભારના તંત્રને કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો અહીંયા જોઈએ આપણે કે અહીંયા q1 વિદ્યુતભાર છે. અહીંયા q1 વિદ્યુતભાર છે. તો આપણે આ p બિંદુ લઈએ. તો p બિંદુ પાસે વિદ્યુતભારના તંત્રને લીધે કેટલું વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવ્યું છે. તો અહીંયા જુદા જુદા આપણે વિદ્યુતભાર અહીંયા દર્શાવ્યા છે. જો q1 વિદ્યુતભાર છે, અહીંયા p બિંદુ સુધી નો તેનો સ્થાન સદિશ છે r1p. q1 થી p સુધીનો સ્થાન સદિશ છે r1p. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ રીતે ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હોય તો q1 વિદ્યુતભારને કારણે આ વિદ્યુત ક્ષેત્ર E1 અહીંયા દર્શાવેલું છે. E1. હવે આ q2 વિદ્યુતભાર છે. તો q2 વિદ્યુતભારથી p સુધીનો સ્થાન સદિશ r2p વડે દર્શાવીએ તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. ત્રિજ્યાવર્તી બહારની દિશામાં વિદ્યુત ક્ષેત્ર E2 જેટલું હશે. એ જ પ્રમાણે q3 વિદ્યુતભાર માટે સ્થાન સદિશ, તેનો સ્થાન સદિશ લઈએ r3p અને વિદ્યુત ક્ષેત્ર છે E3 બહારની દિશામાં ત્રિજ્યાવર્તી. ચોથો વિદ્યુતભાર લઈએ તો q4 છે. તો એનો સ્થાન સદિશ r4p થશે અને વિદ્યુત ક્ષેત્ર અહીંયા E4 છે. તો આ રીતે અહીંયા ચાર વિદ્યુતભાર છે. એની જગ્યાએ આપણે n વિદ્યુતભાર દર્શાવ્યા હોત તો દરેક વિદ્યુતભાર માટે સ્થાન સદિશ આપણે આની જેમ, પ્રથમ માટે r1p, બીજા માટે r2p, ત્રીજા માટે r3p, ચોથા માટે r4p. તો n વિદ્યુતભાર હોય તો એના માટે ખાસ rnp, એનો વિદ્યુત ક્ષેત્ર આપણે En વડે દર્શાવીએ. તો અહીંયા પ્રથમ વિદ્યુતભાર છે. તો પ્રથમ વિદ્યુતભારને કારણે જે વિદ્યુત ક્ષેત્ર છે એ સમીકરણ અહીંયા દર્શાવ્યું. તો વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર 1/4πε0. આગળનું સૂત્ર તો kq/r². તો કેનું મૂલ્ય છે 1/4πε0. પ્રથમ વિદ્યુતભાર છે q1. પ્રથમ વિદ્યુતભાર છે q1 અને એનો સ્થાન સદિશ છે r1p. તેનો વર્ગ થશે r1p². એકમ સદિશ r1p. એકમ સદિશની દિશામાં કઈ હોય? r1p સદિશની દિશામાં હોય. તો સમીકરણ 1 મેળવી શકાય. બીજા વિદ્યુતભારને કારણે E2 બરાબર થશે 1/4πε0 q2 અને r2p² અને r2p એકમ સદિશ. હવે આ જ રીતે n વિદ્યુતભાર હોય તો દરેક માટે આપણે ત્રીજા માટે E3, ચોથા માટે E4, n વિદ્યુતભાર માટે En નું મૂલ્ય પણ આ સૂત્રથી મેળવી શકાય. તો En માટે થાય તો En બરાબર 1/4πε0. અહીંયા થશે qn, અહીંયા થશે rnp² અને અહીંયા એકમ સદિશ rnp વડે દર્શાવી શકાય. તો બધા જ વિદ્યુતભારને કારણે p બિંદુ પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર થશે. તો કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે દર્શાવીએ Er બરાબર 1/4πε0 સિગ્મા i બરાબર 1 થી n. તો qi તો પ્રથમ માટે 1 હોય તો 1 મૂકીએ. અહીંયા i1 મૂકીએ તો r1p². i બરાબર 1 થી n. qi rip² અને rip એકમ સદિશ. જો i બરાબર 1, 2, 3 વગેરે આપણે મૂકી શકીએ.
તો આ રીતે n વિદ્યુતભારના તંત્ર માટે કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ આપણે ER ના સમીકરણ 3 અનુસાર કુલ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવી શકીએ. બરાબર, કેટલું થયું?